નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક. હું છું આપની સાથે જુહી. ફટાફટ ખબરોમાં સૌથી પહેલા વાત. ગાંધીનગરમાં વિરોધ કરતા 50થી વધુ અલાડી પુરુષ ઉમેદવારોની પોલીસ અટકાયત કરી છે. મહિલા ઉમેદવારોને સમકક્ષ લાભ મળે તેવી ઉગ્ર માંગ સાથે અલાડી ઉમેદવારોએ કર્યો વિરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ અપાય અથવા દૂર થાય તેવી શક્યતા. મોડી રાત સુધી પ્રચાર કરી શકાય તે માટે છૂટછાટની શક્યતા. વોટ્સએપની પ્રાઇવસી પોલિસી પર દિલ્હી હાઈકોર્ટનું નિવેદન. ફોનમાં વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. આ નિર્ણય સ્વૈચ્છિક છે, એટલે કે જ્યારે પ્રાઇવસી પોલિસી અંગે પ્રશ્ન હોય ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ ન કરે. કોંગ્રેસે ખેડૂતોના આંદોલનના પગલે સરકારને આપી ચીમકી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો કૃષિ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગામી સંસદ સત્રમાં ઘમાસાણ થશે. કોંગ્રેસ સંસદના બંને સદનમાં ખેડૂત આંદોલનના મુદ્દાને મજબૂતીથી ઉઠાવશે. દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 61મો દિવસ છે. 26મીએ યોજાનારી ટ્રેક્ટર રેલી માટે આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ પરેડ કાઢીશું, પરંતુ રાજકીય પક્ષો અમારી રેલીથી દૂર રહે. પરેડમાં 2 લાખ ખેડૂતો ભાગ લેશે તેવો ખેડૂત સંગઠનોએ દાવો કર્યો. દિલ્હીમાં ખેડૂતી ટ્રેક્ટર રેલી અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા 308 ટ્વિટર હેન્ડલ ટ્રેસ કરાયા છે. આ રેલી પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ પૂરો થયા પછી શરૂ થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે દેખાવો કરવા માટે 365 દિવસ છે. 26મી જાન્યુઆરીનો દિવસ યોગ્ય નથી. દિલ્હીમાં ખેડૂતી ટ્રેક્ટર રેલી અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યું કે 46 કિલોમીટર લાંબી પરેડ નીકળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. ગાઝીપુર તરફથી 46 કિલોમીટર લાંબી પરેડ નીકળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. દિલ્હીમાં યોજાનાર ટ્રેક્ટર રેલીના રૂટ મામલે ખેડૂતોએ નારાજગી દર્શાવી છે. પોલીસે આપેલા રૂટથી ખેડૂતો નાખુશ છે. મોટા ભાગનો રૂટ હરિયાણામાં હોવાનું જણાવ્યું. ખેડૂતોએ નક્કી કરેલા રૂટમાં પોલીસે કર્યા ફેરફાર. વડોદરાના પાદરામાં આવેલા કરખડી ગામના ખેડૂતોને પાકમાં થયું નુકસાન. કંપની માલિકો રાત્રિ દરમિયાન કેમિકલ ડસ્ટ છોડતા પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ખેડૂતોએ અનેકવાર કરી છે તંત્રને રજૂઆત. ડિપ્લોમા એન્જિનિયરિંગના તમામ વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસની મંજૂરી આપવા માંગ. ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી. ડિપ્લોમા અભ્યાસ કરતા બાળકો સમજદાર હોવાનો તર્ક આપી પરવાનગી માંગી. આજે રાષ્ટ્રીય મતદાર દિવસ. ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ લોકતંત્રને સુદૃઢ કરવા માટે યોગદાન આપવા અને રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરી. 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. વર્ષ 2011થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના કર્યા શ્રી ગણેશ. ગોધરામાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સરપંચ સંમેલન અને ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. સીએમ રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત હતા. પંચમહાલના ગોધરામાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ભાજપના કાર્યકર્તા સત્તા માટે કામ નથી કરતા. સમર્પિત કાર્યકર્તા તરીકે બધા કામ કરે છે. ભારત માતા કી જય બોલી સેવા કરે છે. ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. સીએમએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસનું કલ્ચર અલગ અલગ છે. ભાજપના કાર્યકર્તાઓની સમાજ અપેક્ષા સાથે જુએ છે. કોંગ્રેસનો કાર્યકર્તા સમાજથી વિમુખ થયેલો છે. ભાજપનો કાર્યકર્તા સમાજ સાથે જોડાયેલો છે. રાજકોટ મનપાની ચૂંટણી અંગે ભાજપે સેન્સ લેવાનું શરૂ કર્યું. ભાજપે અલગ અલગ 4 સ્થળોએ ચૂંટણી લડવા ઈચ્છુકોની સેન્સ લીધી. વોર્ડ નંબર 1, 2, 3 અને 7 માટે કાર્યાલય ખાતે લેવાઈ સેન્સ. વડોદરા મનપાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની સેન્સ લીધી. કાર્યકરો પરિચય પત્ર સાથે હાજર રહ્યા. રામ મંદિરના નિર્માણમાં કેટલો ફાળો આપ્યો તે પણ પૂછાયું. વડોદરામાં કોંગ્રેસના નેતાના ચિરાગ ઝવેરીના સંભવિત પક્ષપલટાની ચર્ચા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને તપાસ કરવાના આપ્યા આદેશ. સુરતના રાજકારણમાં ખળબળાટ. ભાજપના મહામંત્રી લલિત વેકરિયાએ આપ્યું રાજીનામું. કોર્પોરેટર માટે કરી દાવેદારી. વોર્ડ નંબર 7માંથી દાવેદારી નોંધાવી. સ્થાનિક સ્વરાજ્યની ટિકિટની દાવેદારી માટેની સેન્સ પ્રક્રિયામાં નરોડા વોર્ડમાંથી થયેલી મારામારી અંગે લવ ભરવાડ સામે લેવાશે શિસ્તભંગના પગલાં. પ્રદેશ ભાજપે સમગ્ર ઘટના અંગે માંગ્યો રિપોર્ટ. પૂર્વ કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ અને અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડ વચ્ચે ટિકિટ મામલે થઈ હતી મારામારી. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવાથી રાજ્યમાં લાગુ થઈ આચારસંહિતા. પાટણનું પ્રશાસન હજુ ઊંઘમાં છે. મામલતદાર કચેરી, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ લગાવેલા બેનર્સ હજુ ઉતારાયા નથી.
પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પહેલા ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપના પ્રમુખ સીએમ રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ રહ્યા હાજર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડાંગ કોંગ્રેસમાં ગાબડું વિપુલ મિસ્ત્રી કોંગ્રેસના 100 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા। ચૂંટણી ઇન્ચાર્જના હસ્તે કેસરિયા કર્યા। મહિનાઓ બાદ આખરે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા છે। 285 દિવસ પછી કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 89 પોઝિટિવ કેસ। અમદાવાદની ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 94% બેડ ખાલી। હવે માત્ર 188 દર્દીઓ જ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ। દર્દીઓ ઘટતા વધુ 2 ખાનગી હોસ્પિટલને કોવિડની સારવારમાંથી મુક્ત કરાયા છે। અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યા 79 થઈ। ભારત હવે વિશ્વના ટોચના 15 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું। અમેરિકામાં રોજ સૌથી વધારે મૃત્યુ થઈ રહ્યા છે। આ સિવાય બીજા ક્રમે મેક્સિકો આવે છે। ભારતમાં 19 કરોડથી વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે અને પોઝિટિવિટી રેટ 5.6% પર યથાવત। બ્રિટનમાં કોરોનાનો ખતરો વધતા લોકડાઉનની મુદત વધારવામાં આવી છે। 17 જુલાઈ સુધી બ્રિટનમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું। કોરોનાના નવા સ્ટ્રેનના ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો। ઇઝરાયેલમાં વિમાન સેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। યાત્રીઓ ઇઝરાયેલમાં નહીં જઈ શકે, સાથે ઇઝરાયેલવાસીઓ પર દેશની બહાર નહીં જઈ શકે। કોરોનાના નવા સ્ટ્રેનના ખતરાને જોતા સરકારે લીધો છે નિર્ણય। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકામાં અન્ય પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવ્યો। અમેરિકાના રહેવાસી ન હોય તેવા 26 દેશના લોકો હાલ અમેરિકા નહીં જઈ શકે। કોરોનાના નવા સ્ટ્રેનના ખતરાને જોતા લેવાયો છે નિર્ણય। અમેરિકાના પબ્લિક હેલ્થ અધિકારીએ આપી માહિતી। ન્યૂઝીલેન્ડમાં 2 મહિના પછી કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો। જોકે તે મહિલા યુરોપના પ્રવાસથી પરત ફરી હતી। 14 દિવસ ક્વોરન્ટાઇન રાખવામાં આવી, ત્યારબાદ ફરી ટેસ્ટ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યો। કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા ઓક્સફોર્ડ હવે નવી રસી બનાવશે। જોકે હાલની રસી પણ કોરોનાના નવા સ્ટ્રેન પર પ્રભાવી છે, પરંતુ નવા સ્ટ્રેન પર તેનો પ્રભાવ ઓછો છે, જેને વધુ અસરકારક બનાવવા ઓક્સફોર્ડ યુનિવર્સિટી કરી રહી છે પ્રયાસ। જામનગરના વીજરખી ડેમ પાસે અજાણ્યા શખ્સોએ વેસ્ટેજ પીપી કિટનો જથ્થો ફેંકી દીધો। ખેતરોમાંથી રઝળતી હાલતમાં પીપી કિટનો જથ્થો મળી આવ્યો। ગંભીર બેદરકારીથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે। ગુજરાતમાં કોરોનાના નવા 410 કેસ નોંધાયા। કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થયું। અમદાવાદમાં 92 તો સુરતમાં 85 કેસ નોંધાયા। વડોદરામાં 86 કેસ નોંધાયા તો રાજકોટમાં 59 કેસ નોંધાયા। ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો। એક દિવસમાં કોરોનાના 13,203 નવા કેસ નોંધાયા। 131 દર્દીઓના મૃત્યુ થયા। ભારતમાં એક દિવસમાં કોરોનાના 5.70 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 19.23 કરોડને પાર। ભારતમાં કોરોનાના કેસ 1,06,68,000ને પાર। અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 1,53,000થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો। અત્યાર સુધીમાં કુલ 1,03 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા। વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 9,57,00,000ને પાર, જેમાંથી અત્યાર સુધીમાં 21.38 લાખથી વધુ દર્દીઓના મૃત્યુ। અત્યાર સુધીમાં 7,17,00,000થી વધુ દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થયા। રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કાર્યક્રમમાં પીએમ મોદીએ બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કર્યો। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજેતાઓને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। પીએમએ એવોર્ડ માટે તમામને શુભકામનાઓ આપી। પીએમએ કહ્યું બાળકોને કોરોનાથી બચાવવાના ઉપાયો બતાવ્યા, તે માટે હું તમારા માતા પિતાને શુભકામના આપું છું। હરિદ્વાર કુંભ મેળા 2021ની શરૂઆત 27 ફેબ્રુઆરીથી થવાની શક્યતા છે। ભક્તોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે। 30 એપ્રિલ સુધી કુંભ મેળાનું આયોજન સરકાર કરશે। કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે। 12 વર્ષ પછી યોજાવા જઈ રહ્યો છે હરિદ્વારમાં કુંભ મેળો। દિલ્હીમાં ગણતંત્ર દિવસના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરેડમાં સામેલ થનારા કેડેટ અને કલાકારોને સંબોધન કર્યું। કહ્યું કે કોરોના મહામારીની સ્થિતિમાં પણ તમારો ઉત્સાહ ઉમંગમાં કોઈ કમી નજર નથી આવી રહી। રાજપથ પર તમે જોશ સાથે કદમ મિલાવો। દરેક દેશવાસીઓમાં ઉત્સાહ વધી જાય છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કરશે। રાષ્ટ્રપતિનું સંબોધન આજે 7 વાગ્યાથી હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે। રાત્રે 9:30 વાગ્યે સ્થાનિક ભાષાઓમાં રાષ્ટ્રપતિનું સંબોધન પ્રસારિત કરવામાં આવશે। ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથને મળ્યા ગાયક સોનુ નિગમ। રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું। સાથે અયોધ્યામાં રામ દર્શન કરી શાંતિ અનુભવી હોવાનું સોનુ નિગમે જણાવ્યું। ઇઝરાયેલને યુએઈના પાટનગર અબુધાબીમાં દૂતાવાસ ખોલવાની મળી મંજૂરી। ઇઝરાયેલને યુએઈ સંબંધોમાં સુધારો લાવવા સહમત થયા છે, જેના ભાગરૂપે દૂતાવાસ ખોલવાની મંજૂરી મળી।
ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 9મા તબક્કાની કમાન્ડર સ્તરની બેઠક મળી 16 કલાક આ બેઠક ચાલી, જેમાં બંને દેશો વચ્ચે તણાવ ઓછો થાય તે મુદ્દે વાતચીત થઈ। આ બેઠકમાં ભારતે સ્પષ્ટ કર્યું કે ચીની સેનાએ દરેક ચક્રાવવાળી જગ્યાઓ પરથી પાછળ હટવું પડશે। ભારત ચીન સેનાના કોર કમાન્ડર સ્તરની 9મી બેઠકમાં ઘટસ્ફોટ, લદ્દાખ સરહદ પર ચીને દગો કરી ફરી સંખ્યાબંધ સૈનિકો ખડક્યા। ચીને સૈન્ય પોઝિશન પણ મજબૂત કરી। ગયા વર્ષે બંને દેશે કરાર કર્યો હતો કે હવે સરહદે કોઈ દેશ પોતાના સૈનિકો નહીં વધારે, પરંતુ હવે ચીને એ કરારનો ભંગ કર્યો છે। ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સિક્કિમના નાકુલામાં થઈ હતી અથડામણ। ચીનની સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો। અથડામણમાં ચીનના 20 સૈનિકો, ભારતના 4 સૈનિકો ઇજાગ્રસ્ત થયા। ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ। સ્પેસ એક્સે અંતરિક્ષમાં બનાવ્યો નવો રેકોર્ડ, એક સાથે લોન્ચ કર્યા 143 સેટેલાઇટ્સ। કંપનીના સીઈઓ એલન મસ્કે આ મામલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ પહેલા ક્યારેય એક સાથે આટલા બધા ઉપગ્રહ લોન્ચ કરવામાં નથી આવ્યા। અમેરિકામાં જો બાઇડનના રાષ્ટ્રપતિ બનવા પાછળ કાળા નાણાંની મોટી ભૂમિકા રહી। સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર બાઇડેનને દાનદાતાઓ તરફથી રેકોર્ડ બ્રેક ડોનેશન મળ્યું। રાષ્ટ્રપતિ બાઇડેનને ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પ કરતા 5 ગણું બેનામી ડોનેશન મળ્યું। દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ વિમાન ઘૂસ્યું। તાઇવાન મામલે અમેરિકાએ ચીન સામે કડક વલણ અપનાવ્યું। જોકે અમેરિકા અધિકારીએ વધુમાં જણાવ્યું કે સમુદ્રની સ્વતંત્રતા માટે આ પગલાં લેવામાં આવ્યા। જોકે આ ક્ષેત્રમાં અમેરિકાએ પગલાં લેતા તણાવ વધ્યો છે। ભારત સાથે પાણી મામલે લડવાની તૈયારી કરી રહ્યું છે ચીન। ચીને બ્રહ્મપુત્રા નદી પર બંધ બનાવવાના નિર્ણય મામલે ભારત અને બાંગ્લાદેશ સાથે કોઈ ચર્ચા ન કરી। ચીન બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવવાની કરી રહ્યું છે તૈયારી। ચીન પાણી મામલે ભારત અને બાંગ્લાદેશ સાથે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે। ચીનના શાનડોંગ પ્રાંતમાં સોનાની ખાણમાં વિસ્ફોટ થતા 22 મજૂરો ફસાયા, જેમાંથી 11 મજૂરોને 14 દિવસની મહેનત બાદ જીવતા બહાર કાઢવામાં આવ્યા। સાથે અન્ય મજૂરોની શોધખોળ ચાલુ છે। બચાવ કરાયેલા મજૂરોનું સ્વાસ્થ્ય કમજોર થતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। નેપાળના પીએમ કેપી ઓલીને તેમની જ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બહાર કઢાયા છે। સાથે કેપી ઓલીની સદસ્યતા પણ રદ કરવામાં આવી। જો કે પ્રચંડ અને કેપી ઓલી વચ્ચે પહેલેથી વિવાદ ચાલી રહ્યો હતો। સંસદ ભંગ કરવાના કેપી ઓલીના નિર્ણય પછીથી બંને વચ્ચેનો મતભેદ દુનિયા સામે આવ્યો। નેપાળની જમીન પર કબજો જમાવનાર ચીન સામે ધરણા પ્રદર્શન। નેપાળના કાઠમંડુમાં સર્વે વિભાગ સામે લોકોએ ધરણા કર્યા। પ્રદર્શન કરનારા લોકોએ ચીનના સરહદી વિસ્તારોમાં જીપીએસ આધારિત સર્વેલન્સની માંગ કરી। તેમણે નેપાળ સરકાર પાસે પુરાવા માંગ્યા। જો ચીને જમીન ન પડાવી હોય તો પુરાવા રજૂ કરવા માંગ કરી। પાકિસ્તાન હવે કંગાળ થવાને આરે પહોંચ્યું। પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન ઇસ્લામાબાદના પાર્કને ગીરવે મૂકી 500 અરબ ઉધાર લેશે। આ પહેલા પાકિસ્તાન ચીન, મલેશિયા અને સંયુક્ત અરબ પાસેથી લોન લઈ ચૂક્યું છે। આગામી કેબિનેટની બેઠકમાં પાર્કને ગીરવે મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે। આ પાર્ક 759 એકરમાં ફેલાયેલું છે। પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને પૂર્વ પીએમ નવાઝ શરીફના પુત્રએ પડકાર ફેંક્યો। તેમણે કહ્યું કે જો ઇમરાન ખાન પાસે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો રજૂ કરે। નવાઝના પરિવાર પર ઇમરાન સરકારે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જેના પગલે નવાઝના પુત્રએ કહ્યું કે પુરાવા હોય તો રજૂ કરો દુનિયા સામે। હોંગકોંગની કંપનીએ તૈયાર કરેલ માનવ રોબોટ સોફિયા હવે બીમાર લોકોની દેખભાળ પણ કરશે। રોબોટ બનાવનારી કંપની કુલ 4 મોડલ આગામી 6 મહિનામાં માર્કેટમાં લાવશે। કંપનીએ કહ્યું કે માત્ર હેલ્થકેર જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રી, રિટેલ અને એરલાઇન્સમાં પણ રોબોટ કામ કરી શકે તેવા બનાવવામાં આવશે। સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગને 20 મહિના પૂર્ણ થઈ ગયા। આ કાંડમાં 22 માસૂમ બાળકોના મૃત્યુ થઈ ગયા હતા। જવાબદાર અધિકારીઓ સામે પગલાં ન લેવાતા મૃતકોના પરિવારજનોમાં રોષ। બુલેટિનમાં હાલ રોકાઈશું બ્રેક માટે।
વેલકમ બેક. સુરતમાં દીપડો દેખાતા ફફડાટ. એસ્સારના પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડો કેદ થયો છે. શ્વાનનું મારણ કરવા માટે આ દીપડો આવ્યો હતો, જો કે શ્વાનનો બચાવ થયો છે. પેટ્રોલ પંપ પાસે દીપડો દેખાતા કર્મચારીઓમાં ભય. દીપડાના ડરથી કામ પર આવતા ગભરાય છે કર્મચારીઓ. તો પેટ્રોલ પંપ પાસે આ દીપડો દેખાયો હતો. સુરતમાં શ્વાનનું મારણ કરવા માટે આવ્યો હતો, જો કે શ્વાનનો આ બાદ બચાવ થયો. સંવાદદાતા ચેતન પટેલ સુરતથી ફોન લાઈન પર. જી ચેતન, પેટ્રોલ પંપ પર આ દીપડો દેખાયો હતો, આસપાસમાં જંગલ વિસ્તાર છે કે કેમ, અને વન વિભાગે શું કાર્યવાહી કરી છે? જી જોઈ, ચોક્કસથી છેલ્લા 2 મહિનાની જો વાત કરીએ તો આ જે દીપડો છે તે અત્યાર સુધી જે ગામડાનો જે વિસ્તાર છે અને ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ જે વિસ્તાર છે તેમાં ફરી રહ્યો હતો. જે વન્ય વિભાગ છે તેમના દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે, તેમ છતાં જે દીપડો છે તે દીપડો પુરાયો નથી. આ ઉપરાંત આસપાસના તમામ જે ગામો છે, જે જંગલ વિસ્તાર છે ત્યાં પણ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, તેમ છતાં જે દીપડો છે તે અત્યાર સુધી પાંજરે નથી પુરાયો. ત્યારે ધીરે ધીરે હવે ગામડું છોડીને આ જે દીપડો છે તે શહેર તરફ આવી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના પાલનપુર કેનાલ રોડ પાસેના દ્રશ્યો છે, જ્યાં દીપડો કૂતરાનું મારણ કરવા માટે ત્યાં આવી પહોંચ્યો હતો, જો કે કૂતરો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અને મહત્વની વાત છે કે જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપ પર હવે કર્મચારીઓ ત્યાં નોકરી પર નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક દીપડાનો ભયનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. હવે ફટાફટ ખબરો પર નજર. સુરતના પીપોદરાના ગ્રામજનોનો ગ્રામ પંચાયત કચેરીમાં વિરોધ. ગામ નજીક ઇન્ડસ્ટ્રીને મંજૂરી મળતા ગ્રામજનોમાં રોષ. ગ્રામ પંચાયત હાય હાયના નારા લગાવ્યા. પાલનપુરમાં વિકાસ નકશાનો વિવાદ વકર્યો છે. પાલિકા જરૂરિયાત વિરુદ્ધ ડીપી રોડ કાઢીને ખેડૂતોને પરેશાન કરતાનો આરોપ. ગણેશપુરાના લોકોએ રજૂઆત કરી. અરવલ્લી માલપુરના નવા ઘરાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ. ગેરકાયદેસર દબાણ સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે એનએસયુઆઈ મેદાને અમદાવાદ નિર્માણ અભિયાન ચલાવશે. એનએસયુઆઈ કોંગ્રેસ શાસનમાં થયેલા વિકાસના કામોથી લોકોને અવગત કરાશે. સુરત મનપાની બહાર સફાઈ કર્મીઓનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ. સ્ટાફ આવાસ ડિમોલેશન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગ. સફાઈ કર્મીઓએ બોલાવી રામધૂમ. ભાવનગરમાં આચાર સંહિતાનો ભંગ. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પણ ભાજપના બોર્ડ લાગેલા જોવા મળ્યા. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ નથી ઉતારાયા બોર્ડ. એચએનજીયુમાં મતકુટીરની ઊંચાઈને પગલે ઉમેદવારોનો વિરોધ. મતકુટીર બદલવા માટે ઉમેદવારોની રજૂઆત બાદ નવી મતદાર કુટીર અંગે કાર્યવાહી કરાઈ. દાહોદની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે. રાજ્યપાલ સીએમ રૂપાણી રહેશે હાજર. 2 હેલિકોપ્ટર થકી ત્રિરંગા પર પુષ્પ વર્ષા કરાશે. વલસાડમાં આરએફઓએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી. પોલીસે કલેક્ટર કચેરી રોડ પર આરએફઓની ગાડીને માર્યું બ્લોક. આડેધડ પાર્કિંગ કરતા વસૂલ્યો દંડ. મોરબીમાં જીઆઈડીસી આપવાની જાહેરાતથી ઉદ્યોગોને થશે ફાયદો. ઉદ્યોગકારો ભવિષ્યમાં ફાયદો થશે તેવી લાગણી કરી વ્યક્ત. ઉદ્યોગોનો વિકાસ થશે, રોજગારીની તકો વધશે. બનાસકાંઠા સુઈગામમાં યુવાનોને રમતગમત કીટનું વિતરણ કરાયું. બીએસએફે કાર્યક્રમનું આયોજન કર્યું. બીએસએફ દર વર્ષે યુવાનોને ગ્રામીણ વિકાસ માટે કરે છે કાર્યક્રમ. સુરતના લીંબાયતમાં બુટલેગરની દારૂના અડ્ડા પર હત્યા. પ્રેમ પ્રકરણમાં હત્યારાઓ હત્યા કરી ફરાર. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. જૂનાગઢના ભેસાણમાં આવેલા ભાટ ગામે મહિલાઓએ દારૂ વેચનારનો ઉધડો લીધો. મહિલાઓએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. ઘટનાની જાણ થતાં પોલીસે કરી કાર્યવાહી. બનાસકાંઠા દાંતીવાડામાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. પાંથાવાડા પોલીસે 2 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. છેલ્લા 5 વર્ષમાં 1900 સરકારી અધિકારી અને કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. 5 વર્ષમાં એસીબીએ બેનામી સંપત્તિના 75થી વધુ ગુના દાખલ કર્યા. 5 વર્ષમાં એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યભરમાં 830થી વધુ ટ્રેપ કરી. સુરતમાં સૌથી વધુ 637 લોકો લાંચ લેતા પકડાયા. 5 વર્ષમાં કરેલી ટ્રેપમાં વડોદરા યુનિટ દર વર્ષે આગળ.
ભરૂચમાં કિસાન સમિતિના ચેરમેન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી. ખોટા દસ્તાવેજ અને બોગસ સહી કરી જમીન પચાવ્યાનો આરોપ. 2010માં જમીન પચાવી વેચાણ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. વડોદરાના નાગરવાડામાં યુવતીને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયાસ. ફૈઝલ નામના યુવકે શારીરિક અડપલા કર્યા. યુવતી યુવકના તાબે ન થતા એસિડ નાખવાની અને મારી નાખવાની ધમકી આપી. આરોપી ફૈઝલ ખાંચીની કરાઈ છે ધરપકડ. વડોદરામાં ગુસ્સી ચોક હેઠળ કુખ્યાત અસલમ બોડિયા, મુન્ના તરબૂચ સહિત 26 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમે માત્ર 3 દિવસની તપાસમાં મોટો ઘટસ્ફોટ કર્યો. કુખ્યાત અસલમ બોડિયા, મુન્ના તરબૂચની 10 કરોડની મિલકત મળી આવી. સાબરકાંઠા તલોદમાં નવા પોલીસ સ્ટેશન નજીક 1.16 લાખની થઈ લૂંટ. 2 મહિલાઓ ઘરમાં ઘૂસી અને ઘરમાં રહેલી મહિલાને કપડું સૂંઘાડી બેભાન કરી દીધી. લૂંટના ઈરાદે આવેલી મહિલાઓ સોના ચાંદીના દાગીના અને રોકડ 50,000ની લૂંટ કરી ફરાર થઈ. તલોદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ભાવનગર પાલીતાણાના બાયપાસ રોડ નજીકથી બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. કોઈ અજાણ્યા લોકો પુલ નીચે બાયોવેસ્ટ દવાઓનો જથ્થો ફેંકી ગયા હતા. ભાવનગરના ઘોઘા વન વિભાગની ટીમે પક્ષીઓના શિકાર કરતા 2 શિકારીઓને ઝડપી લીધા. જૂના રતનપર ગામની સીમમાં બંને ઈસમો કુંજ પક્ષીઓનો શિકાર કરી રહ્યા હતા. વન વિભાગે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. સુરતના પાંડેસરામાંથી લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. ચામુંડા ઇન્ડસ્ટ્રીયલના ખુલ્લા મેદાનમાંથી મળી લાશ. હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠાના ડમ્પર ચાલકે ઝૂંપડામાં સૂતેલા 3 મજૂરોને કચડતા એકનું મૃત્યુ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. સમગ્ર ઘટના મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી. દાહોદના ગાચીવાડામાં મકાનમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગતા 3 બાળકો ઇજાગ્રસ્ત. ઘરવખરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા. અમદાવાદ મહેસાણા હાઈવે પર આઈસરમાં લાગી આગ. આઈસરમાં કાગળના પૂઠા ભર્યા હતા. ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો. ઇમરજન્સી સેવા અને કલોલ ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે આગ પર કાબુ. કચ્છના નખત્રાણામાં આવેલા મોરગરની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભય. પંચોળી ડુંગરની તળેટીમાં જગુરાઈ વિસ્તારમાં દીપડો દેખાયો. સ્થાનિકોએ ઉતાર્યો દીપડાનો વિડીયો. ભરૂચના અંકલેશ્વરમાંથી મૃત હાલતમાં બાજ પક્ષી મળતા બર્ડ ફ્લૂની દહેશત. કોસમડી ગામની સીમમાંથી મળ્યું મૃત બાજ પક્ષી. સ્થાનિકોએ તંત્રને કરી જાણ. આજે ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યું. સેન્સેક્સ 375 અંકોના વધારા સાથે 49,253.68 પર ખુલ્યું. જ્યારે નિફ્ટી 106 અંકોના વધારા સાથે 14,477.80 પર ખુલ્યું. વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાયા છે. વરુણ ધવને સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા. આ સાથે લખ્યું કે તેમની જીવનભરની મોહબ્બત હવે ઓફિશિયલ થઈ ગઈ. લગ્નમાં ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું.